everyone, good morning. Hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of FYBCom Sem 1, that is of English subject. We have started the discussion of Unit 1, that is of last leaf. We reached up to the half a unit. શું કીધું કાલે? શું હે? કે જોનથીને કે જ્યાં સુધી હું ના આવું બેરમેનને બોલાવીને ત્યાં સુધી તું અહીંથી ક્યાંય પણ હાલતી નહીં, કેમ કે એના માઇન્ડમાં એ જ છપાઈ ગયું છે કે ઈવી વાઇન્ટ્રીનું લાસ્ટ લીફ ખરી જશે તો મારું મૃત્યુ થશે. ન્યુમોનિયા છે, ડૉક્ટરે પણ કીધું સારું થવાના ઘણી બધી શક્યતા છે. દેર ઇઝ પોસિબિલિટી ટુ રિકવર ફ્રોમ ન્યુમોનિયા, ઘણા બધા ચાન્સીસ છે, પરંતુ એના મનમાં જ એણે કંઈક, જો ડૉક્ટરે પણ કીધું એના માઇન્ડમાં કંઈક છે. તો શું કીધું તું કાલે કે એને નેપલ્સની હાડી છે, રંગવી છે, પેઇન્ટ કરવી છે, એનું એ છે. પણ એવું નથી, એના મગજમાં કંઈક બીજું જ ચાલી રહ્યું છે, જે છે કે ઈવી વાઇન્ટ્રી એના બારીમાંથી એ રોજ જોવે છે અને એવું સમજે છે કે જેથી ઈવી વાઇન્ટ્રીનું છેલ્લું પાંદડું ખરી જશે ત્યારે મારું મૃત્યુ થશે, એવું એના માઇન્ડમાં ફિટ છે. ઘણું સમજાવે છે સ્યુ કે ભાઈ નહીં, એવું કંઈ ન હોય, એ માન્યતા ખોટી છે. યુ વિલ બી રિકવર્ડ, રેસ્ટ કર. અને પોતાનું પેઇન્ટિંગ બનાવવા માટે બોર્ડ લઈ આવે છે, ત્યાં પેઇન્ટિંગ કરે છે. છતાં જોન્સી છે બારીમાંથી એ પાંદડા જ કાઉન્ટ કરે છે, 10, 11, 10, 9, 8, 7, હવે 5 રહ્યા છે ને હવે 4 જ રહ્યા છે ને છેલ્લે એક ખરી જશે આજ રાતે, એટલે મારું મૃત્યુ થશે, એવા એના માઇન્ડમાં વિચારો ચાલી રહ્યા છે. પછી હવે આગળ, All the barman was a painter who lived on the ground floor beneath them. એની નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર કોણ રહેતું હતું? ઓલ્ડ બેરમેન. He was past 60 and had Michelangelo's Moses beard curling down from the head of Citral along the body of an punchant. Bearman was a failure in art. શું કહે છે? ઓલ્ડ બેરમેન વોઝ અ પેઇન્ટર. એક પેઇન્ટર હતો જેને ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતો હતો. પછી હી વોઝ પાસ 60, 60 વર્ષ થઈ ગયા હતા, 60 વર્ષની ઉંમરનો, એટલે બહુ ખાસા ઓલ્ડ ઉંમર હતી. માઇકલ એન્જલોસ મોઝિસ બિયર્ડ, એટલે એ પ્રકારની એની દાઢી ઉંમર થઈ ગઈ હતી, એ પ્રકારનો એનો દેખાવ હતો. એને કહે છે આર્ટમાં ફેલિયર હતો, એ આર્ટિસ્ટ હતો પણ એ ખુદ એને માનતો કે હું ફેલિયર છું, સાચો કલાકાર નથી, સારો કલાકાર નથી, હું નિષ્ફળ કલાકાર છું. 40 years he had wielded the brush without getting near enough to touch the hem of his mistress' robe. He had been always about to paint a masterpiece. એને always masterpiece બનાવવું હતું. શું કહે છે? એને masterpiece બનાવવું હતું. એની પહેલાં શું હતું? 40 years he has wielded the brush without getting near enough to touch the hem of his mistress' robe. કે પેઇન્ટિંગ કરતા હોય તો એનું રોબ એટલે જબ્બો બગડે. એને 30 વર્ષ તો એવી રીતે પેઇન્ટિંગ કર્યું કે જેને જબ્બો હતો એના મિસ્ટ્રેસનો જબ્બો એ ત્યાં ટચ ન કરે, પેઇન્ટિંગને એમાં બગડે ને, એ પ્રમાણે તો એને પેઇન્ટિંગ કર્યું. For several years he had painted nothing except now and then a job in the line of commerce and advertising. કોમર્સ અને એડવર્ટાઇઝિંગ માટે જે પેઇન્ટિંગ કરતા ને ત્યારે જે આપણે વોલ પર, દિવાલ પર જે એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય છે, એ પેઇન્ટિંગ સિવાય એને કાંઈ કર્યું નથી. વેપાર માટે, કોમર્શિયલી એડ માટે જે કરતા હોય છે, પૈસા આપે એટલી એડ ડ્રો કરી નાખવાની, એના સિવાય એને નવું કાંઈ કર્યું નથી. He earned a little by serving a model to those young artists in the colony who could not pay the price of professional.
He drank gin to excess and still talked of his coming masterpiece. તું કહે છે? He drank gin. ત્યાં ગીન હશે, એ ડ્રિંક કરતા હશે. સ્ટીલ ટોક્ડ ઓફ હિઝ કમિંગ માસ્ટરપીસ, અને પોતાના માસ્ટરપીસ એક દિવસ આવશે એની વાત કરતા હતા. ફોર ધ રેસ્ટ હી વોઝ ફિયર્સ. શું કહે છે? ફોર ધ રેસ્ટ હી વોઝ fierce little old man who scoffed terribly at softness in anyone, and who regarded himself as special in mastiff in waiting to protect two young artists in the studio above. કે છે ઉપર જે બે આર્ટિસ્ટ છે એના કરતાં મેસ્ટિફ ઇન વેઇટિંગ, એ રાહ જોવે છે કે ભાઈ મારું બી માસ્ટરપીસ એક દિવસ આવશે. ઓલ્ડ મેન છે, પેઇન્ટર છે, અને એવું વિચારે છે કે એક દિવસ મારું પણ માસ્ટરપીસ આવશે. You found Bearman smelling strongly of juniper berries in his dimly lighted den below. શું જોવે છે કે બેરમેન છે એણે ઘણું બધું ડ્રિંક કરેલું છે. In a corner was a blank canvas on an easel that had been waiting him for 25 years to receive the first line of the masterpiece. તેની સામે ત્યાં બ્લેન્ક કેનવાસ પડેલું હતું કે જે 25 વર્ષથી રાહ જોવે છે કે એમાં એક માસ્ટરપીસ દોરવામાં આવશે. She told him that Johnson's fancy and how she feared that she would indeed light and fragile as leaf herself float away when her slight hold upon word grew weaker. શું કહે છે? She told of Johnson's fancy. જોન્સીની શું ફેન્સી છે? ફેન્સી એટલે એની ઇમેજિનેશન. શું છે કે ભાઈ એવી વાઇન ટ્રી એ માંદી છે, અને એના માઇન્ડમાં એક થોટ, ફેન્સી ઇમેજિનેશન એક એવું ફરાઈ ગયું છે કે જો એવી વાઇન ટ્રીનું છેલ્લું પાંદડું ખરી જશે તો મારું પણ મૃત્યુ થશે. એની આઈસ, બસ એની દુનિયા છે એક પાંદડા પર ટકી રહી છે કે જો પાંદડું હશે તો હું રહીશ, પાંદડું નહીં રહે તો હું મરી જઈશ. Old Bearman with his red eyes plainly streaming shouted his contempt and derision for such idiotic imaginings. Stream એની ચીસ પાડવી, and shouted in contempt. કોઈ આવું ઇમેજિનેશન કેમ કરી શકે કે ભાઈ પાંદડું જો ખરી જશે એવી વાઇન ટ્રીનું તો મારું મૃત્યુ થશે, એવું કોઈનું ઇમેજિનેશન કેમ હોઈ શકે? એના ઉપર એને ચીસ પાડી અને ગુસ્સો કર્યો. Was he cried. Is there people in the world meet their foolishness to die because leaves they drop off from a confounded vine? I have not heard of such thing. શું હોઈ શકે? દુનિયામાં આવા લોકો પણ જીવે છે કે જે એવું માનતા હોય કે એવી વાઇન ટ્રી પરનું એક છેલ્લું પાંદડું ખાઈ જશે તો મારું મૃત્યુ થશે. No, I will not pose as a model for your full hermit Dundred. Why do you allow to silly pushiness to come in their brain over? Act poor little Miss Yancey. કે છે તું શું ઈચ્છે છે કે હું આ મોડેલ બનાવું એમ? આવા સિલી પુનિશિશ જે એને બ્રેઇનમાં આવી ઇમેજ છે, જોન્સી ના મગજમાં, એ મોડેલ હું બનાવું એમ? She is very ill. She is very ill and weak, said she. શું કહે છે?
જોન્સી તે ખૂબ જ માંદી અને નબળી છે, શું એ કહ્યું? એન્ડ ધ ફીવર હેઝ લેફ્ટ હર માઇન્ડ મોર્બિડ એન્ડ ફૂલ ઓફ સ્ટ્રેન્જ ફેન્સીસ. તેનું મગજમાં કંટાળી ગઈ છે અને મગજમાં વિચિત્ર કલ્પનાઓથી ભરેલું છે એનું મગજ. Very well, Mr. Behrman, if you do not care to pause for me, you didn't. But I think you are a horrid old flippant gibbet. શું કહે છે? કહે છે કે તમે મારા માટે કામ નહીં કરો પણ તમે કરશો, એવું કહેવા માટે. આઈ થિંક યુ આર અ હોરિડ ઓલ્ડ, તમે એક વૃદ્ધ માણસ છો, તમે આ પરિસ્થિતિને સમજશો. યુ આર જસ્ટ લાઇક અ વુમન, યેલ્ડ બર્મેન. બેર્મેને શું કીધું? તું એક સ્ત્રી જેવો છે. કોણે કહ્યું? Who said I will not boss? Go on, I come meet you. For half an hour I have been trying to say that I am ready to boss. God, this is not any place in which one so good as Miss Johnsy shall lie sick. Someday I will bench a masterpiece and we shall all go away. કોણ કહે છે કે હું આ કામ નહીં કરું? ચાલ હું આવીશ. અડધા કલાકથી તો જ કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે હું બોસ કરવા તૈયાર છું. મિસ જોન્સી તરીકે મીન્સ કે એ બીમાર છે તો હું એનું કામ કરીશ. કોઈ દિવસ હું એક માસ્ટરપીસ પણ બનાવીશ અને આપણે બધા ચાલ્યા જઈશું. ઓકે. જોન્સી વોઝ સ્લીપિંગ when they went upstairs. એ લોકો ઉપર ગયા ત્યારે જોન્સી સૂતી હતી. She pulled the shade down to the window sill and motioned Behrman into the other room. In there, they peered out the window fearfully at the Evie vine. Then they looked at each other for a moment without speaking. A persistent cold rain was falling. શું કહે છે? જોન્સી જ્યારે સૂતી હતી એને ઉપર ગયા અને છાંયો નીચે વિન્ડો સીલ તરફ ખેંચ્યો અને બેરમેનને બીજા રૂમમાં ખસેડ્યો. ત્યાં તેઓ ઇવી વેલા પર ભયભીત રીતે બારીમાંથી બહાર નીકળ્યા. તેઓ બોલ્યા વિના એક ક્ષણ માટે એકબીજા સામે જોતા રહ્યા. Then they looked at each other for a moment without speaking. A persistent cold rain was falling. ઠંડો બરફ વર્ષા થતી હતી. Mingled with snow, વરસાદ, બરફ વર્ષા. Behrman in his old blue shirt took his seat as the hermit miner on an abandoned kettle for a rock. બેરમેન કે છે ના જૂના વાદળી શર્ટમાં એક ખડક માટે ઉથલાવી નાખેલી કેટલાક પર સંન્યાસી ઘાણીઓ તરીકે બેઠો અને જ્યારે સૂએ બીજા દિવસે સવારે 1 કલાકની ઊંઘમાંથી જાગી ત્યારે તેણે જોન્સીની સ્ટેજ મળી. When she woke from an hour's sleep the next morning, she found Johnsy with dull white upon eyes staring at the drawn green shade. Put it up, I want to see, she ordered in a whisper. She obeyed, but lo, after the beating rain and fierce gusts of wind that had endured through the livelong night, they yet stood out against the brick wall on Evie Leaf. It was the last one, and the vine, still dark green near its stem, but with its serrated edges tinted with the yellow of dissolution and decay. It hung bravely from a branch some 20 feet above the ground. શું કહે છે? એને જોવું તું એ પાંદડું છે કે નહીં. કે જે આખી રાતના આટલા ઠંડા વરસાદ પવનમાં પણ એક પાંદડું હજી ત્યાં ઇવી લીફમાં છે. ઇટ વોઝ લાસ્ટ વન ઓફ ધ વાઇન. છેલ્લું છે. સ્ટીલ ડાર્ક ગ્રીન, હજી ડાર્ક ગ્રીન, પ્રોપર યલો થોડું થઈ ગયું છે પણ એ પ્રકારનું પાંદડું હજી એમાં છેલ્લું છે. બ્રેવલી, બધા ફરી ખરી ગયા પણ એ બ્રેવલી બહાદુરીથી એમાં એક પાંદડું
ટકી રહ્યું છે 20 feet above the ground. એ ત્યાં હજી છે. The last one, said Jonesy. તો છેલ્લું છે. I thought it would surely be fall during the night. I heard the wind. It will fall today and I shall die at the same time. શું કહે છે? આ છેલ્લું જ છે. જોન્સીએ કીધું કે લાગે છે કાલના રાત્રે ખર્યું તો આજે રાત્રે ખરી જશે અને મારું મૃત્યુ થશે. Dear, said Sue, turning her worn face down to the pillow. Think of me if you want. Think of yourself. What would I do? કે છે કીધું સાંભળ મારો વિચાર કર. ઇફ યુ વોન્ટ થિંક યોર સેલ્ફ, તારોને વિચાર કર તો હું શું કરીશ. બટ જોન્સી ડીડ નોટ આન્સર. જોન્સી આન્સર ના આપ્યો. The lawns so vast thing in the world is Saul when it is making ready to go on his mysterious journey. The fences seemed to possess her more strongly as one by one ties that bound her more to friendship and earth were loosed. The day wore away and even though through the twilight they could see the lone evil leaf leaning to its seam against the wall. And then with the coming of the night the north wind was again loosed while the rain still beat against the windows pattered down from the low Dutch eaves. જોન્સીએ જવાબ ના આપ્યો. એના મગજમાં એ જ ખ્યાલ હતો કે છેલ્લું પાંદડું જ્યારે ખરશે ત્યારે મારી લાઈફની જર્ની પૂરી થશે. એની ફેન્સી એટલે એનું ઇમેજિનેશન એના મગજમાં બેસાડેલી વાત માઇન્ડમાં ફિટ કરેલી હતી કે આજ થશે, આજ નહીં તો કાલે એવી વાઇનનું પાંદડું ખરી જશે. આજ રાત્રે ન પડ્યું તો કાલ રાત્રે ખરી જશે. When it was light enough, Chauncey, the merciless, commanded that said be raised. The evil leaf was still there. બીજે દિવસે પણ એવું થયું કે હજી પાંદડું ત્યાં છે. Chauncey lay for a long time looking at it. And then she called Sue, who was stirring her chicken pot over the gas stove. શું કહે છે? કડિયાને રાહ જોઈ પણ પાંદડું તો હજી એવું ને એવું લીલું જ હતું અને ખર્યું નહોતું. એટલે એણે સ્યુને બોલાવ્યો અને જ્યારે સ્યુ શું કરતો હતો? રસોડામાં પોતાનું ચિકન બનાવતો હતો. This is all about today's lecture. We will continue the next lecture. Thank you for listening. Have a nice day.